સુરેન્દ્રનગર જિલ્લાના જવાહર ગ્રાઉન્ડ ખાતે દિવ્યાંગ ખેલ મહાકુંભનો પ્રારંભ થયો છે। રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ 2 દિવસીય કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી દિવ્યાંગ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે। સરકારની આ પહેલથી દિવ્યાંગ ખેલાડીઓ અને તેમના પરિવારોમાં સકારાત્મક વાતાવરણ જોવા મળે છે। દિવ્યાંગો માટે એસટી પાસ, રેલવે મુસાફરીમાં છૂટ, ધંધા રોજગારના લાભો અને પેસેન્જર જેવી વિવિધ સરકારી યોજનાઓ દ્વારા અનેક દિવ્યાંગ પરિવારો આર્થિક રીતે અશક્ત બન્યા છે। राज्य सरकार द्वारा दर वर्षे खेल महाकुंभનું આયોજન કરવામાં આવે છે કે જેમાં દિવ્યાંગો માટે વિશેષ ખેલ મહાકુંભનો સમાવેશ થાય છે। આયોજનનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકો અને યુવાઓમાં આત્મવિશ્વાસ વધારવાનો અને તેમને રમતગમતમાં આગળ વધવા પ્રોત્સાહિત કરવાનો અને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે। ક્રિકેટ એવી નવી નવી રમતનું આયોજન થયેલું છે, એમાં ભાગ લીધેલો છે અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ વિકલાંગ દિવસ નિમિત્તે ખેલ મહાકુંભનું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સરકાર અને યુવા પ્રવૃત્તિ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર અને આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલાના સંયુક્ત ઉપક્રમે આજે અમે લોકોએ અહીંયા ખેલ મહાકુંભનું આયોજન કરેલ છે। એમાં લગભગ 535 દિવ્યાંગો સુરેન્દ્રનગર જિલ્લાના ભાગ લેશે। એમાં જુદી જુદી રમતો રમવાના છે। ટ્રાઇસિકલ રેસ છે, વ્હીલચેર રેસ, ક્રિકેટ એવી